નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતરિક્ષી તીર્થની ગૌરવ ગાથા. હમણાં જાલનાથી અંતરિક્ષી તીર્થનો છરીપાલિક સંઘ નીકાળ્યો. સંઘ લઈને જ્યારે ગયેલા હતા, લગભગ સંયમ જીવન સ્વીકાર્યા પછી 42 વર્ષે અંતરિક્ષજી પરમાત્માના દર્શન કર્યા. મન મયુર નાચી ઉઠ્યો. એટલો બધો હૃદયની અંદરમાં હરખ ઉત્પન્ન થયો. પ્રભુની પાસે કલાકોના કલાકો બેસીને ભક્તિ કરી. અને એ અંતરિક્ષજી તીર્થની અંદરમાં જેટલા પણ ઓડિયો પ્રવચન કર્યા, એ ઓડિયો પ્રવચનની અંદરમાં થોડી ઘણી અંતરિક્ષજી તીર્થની માહિતી બતાવી. અંતરિક્ષજી પાસનાથ ભગવાનનો થોડો ઘણો અછળતો ઇતિહાસ, એની થોડી અલગ વિશેષતાઓની વાતો બતાવી. કે અન્ય દેરાસરોની અંદરમાં પગથિયા ચડો ત્યારે પરમાત્મા મળે, જ્યારે આ જિનાલયમાં પગથિયા ઉતરો ત્યારે પરમાત્મા મળે છે. અન્ય જિનાલયની અંદરમાં પગથિયા, પછી નવચોકી, પછી રંગમંડપ, પછી ગભારો, એની ઉપર પબાસણ, એની ઉપર પરિકર અને એની ઉપર પરમાત્મા બિરાજીનો હોય. જ્યારે આ અંતરિક્ષી પરમાત્મા ન પરિકર, ન પબાસણ, ન ગભારો, ન દ્વાર, ન દરવાજો, ન નવચોકી, બસ ડાયરેક્ટ પગથિયા ઉતર્યા અને પરમાત્માનો દરબાર ગણો, નવચોકી ગણો, ગભારો ગણો, રંગમંડપ ગણો, સબ કુછ એકી, બધું એક જ છે. આવી થોડી ઘણી વાતો કરી. અને એ પ્રવચનો જ્યારે લોકોએ ઓડિયો પ્રવચનમાં સાંભળ્યા, એ પછી એટલી બધી લોકોની માગણીઓ આવી. વૈભવભાઈ ઉપર, પારસભાઈ ઉપર, અમારા સેવકભાઈ ઉપર બહુ લોકોના મેસેજ આવ્યા, ગુરુદેવ આપના શ્રીમુખેથી અમારે અંતરિક્ષજી તીર્થનો આખો ઇતિહાસ જાણવો છે. મને અંતરિક્ષજી તીર્થમાં વિચાર તો આવેલો હતો કે આ તીર્થની આખી ગૌરવ ગાથા 2-3 પ્રવચનમાં બતાવું. પછી મને એમ થયું કે આ તીર્થની એટલી બધી ભાવયાત્રાઓ થયેલી છે ઠેર ઠેર, નગર નગરમાં, શહેર શહેરમાં, કદાચ લોકો એ સાંભળી હશે એટલે મેં વાત ન કરી. છતાં પણ લોકોનો અતિશય આગ્રહ થયો, ગુરુદેવ આપ અમને આ તીર્થના બારામાં ડિટેલથી બતાવો. ક્યાંથી આ પ્રતિમા આવી, કેવી રીતે બની, એ અંતરિક્ષમાં કેવી રીતે છે, આકાશમાં અધર કેવી રીતે છે, શું એનો મહિમા, શું એનો પ્રભાવ. એટલે આ બધી માહિતી જ્યારે જાણવાની લોકોએ જિજ્ઞાસા વ્યક્ત કરી, પછી મેં પણ વિચાર્યું કે જ્યારે લોકોની ભાવના છે, આટલી ઈચ્છા છે, તો ચલો આપણે વિસ્તારથી અંતરિક્ષજી તીર્થના 1-2 પ્રવચનો કરી લઈએ. એટલે આજથી આજનું આ પ્રવચન, કદાચ આવતીકાલનું પણ પ્રવચન, 2 પ્રવચનમાં સમગ્ર અંતરિક્ષજી તીર્થનો ઇતિહાસ આપણે સાંભળવો છે. એની ભવ્ય ગૌરવ ગાથા છે. પ્રતિમા કેવી રીતે બની, કેવી રીતે ઉત્પન્ન થઈ, એક શ્રાવકનો અભિગ્રહ, એક નાનકડો નિયમ, એક નાનકડો અભિગ્રહ, નાનકડી બાधा. बहुत लोग डरते हैं ना, नियम नहीं लेना है, अभिग्रह नहीं लेना है, बस यूं ही आराधना करेंगे, नियम मत दो, अभिग्रह मत दो, हमको बाधा नहीं लेनी है. तो एक श्रावकની બાધા, એનો અખંડ નિયમ અને પારવાની જે નિષ્ઠા, એનાથી આ પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ છે. એમ કહેવાય છે કે 11,80,000 વર્ષ પહેલાની આ કથા છે. જે સમયની અંદરમાં મુનિસુવત સ્વામી પરમાત્માનું શાસન ચાલુ હતું, 20મા મુનિસુવત સ્વામી પરમાત્માનું શાસન ચાલુ હતું. એ સમયની અંદરમાં રામ થયા, એ સમયમાં લક્ષ્મણ થયા, એ સમયમાં સીતા થયા, એ સમયની અંદરમાં રાવણ થયા. અને એ સમયની અંદરમાં આ અંતરિક્ષજી તીર્થના પરમાત્માનું ભવ્ય નિર્માણ થયું. એક નાનકડો પ્રસંગ અને નાનકડો અભિગ્રહ, નાનકડો નિયમ, એક નાનકડો અભિગ્રહ ક્યાં પહોંચાડે છે, કઈ જગ્યાએ લઈ જાય છે, એને નિષ્ઠાપૂર્વક પાડવાનો જો પ્રયત્ન કરવાની અંદરમાં આવે તો એનાથી કેવો ભવ્ય ઇતિહાસ સર્જાય છે, એ આપણને આખી કથામાંથી જોડવા માટે મળશે. એટલે આ તીર્થનું સૌથી મૂળ, સૌથી પહેલી ઉત્પત્તિ જ્યારે આ ધરતી ઉપર 108 પાસનાથ ભગવાન જ્યારે ધરતી ઉપર પ્રગટ થયા નહોતા, કોઈ પણ નામના શંકેશ્વર ભગવાન હોય, મનમોહન પાસનાથ હોય, ચિંતામણી પરમાત્મા હોય, ચારૂપમાં રહેલા પરમાત્મા હોય,
કે કોઈ પણ જગ્યાની અંદરમાં જ્યાં જ્યાં પણ અજાહારા પાર્શ્વનાથ ભગવાન છે, આવા જેટલા પણ પાર્શ્વનાથ ભગવાન છે, 108 પાર્શ્વ પ્રભુ મેં છે ધરતી પર સૌથી પહેલું અવતરણ આ અંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાનનું થયું. કારણ કે જ્યારે અંતરિક્ષજી દાદા ધરતી ઉપર નિર્માણ પામ્યા ત્યારે શંખેશ્વર ભગવાન પણ દેવલોકની અંદરમાં હતા. હા, પ્રાચીન પ્રતિમા શંખેશ્વર ભગવાનની છે, કારણ કે ગઈ 24મીમાં અષાઢી શ્રાવક દ્વારા બનાવેલી આ પ્રતિમા છે. એના કરતાં પ્રાચીન પ્રતિમા છે ગિરનારની અંદરમાં રહેલા નેમનાથ પરમાત્માની, કે જે સાગર નામના તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી એક શ્રાવક ઇન્દ્ર મહારાજાએ વાત સાંભળી અને પોતાના ઉપકારી પરમાત્માની મૂર્તિનું નિર્માણ કર્યું. પરંતુ જ્યારે શંખેશ્વર ભગવાન પણ દેવલોકમાં પૂજાતા હતા, ધરતી ઉપર હતા નહીં, અને એ સમયની અંદરમાં આ પરમાત્માનું ધરતી ઉપર નિર્માણ થયેલું હતું, અવતરણ થયેલું હતું. આપણે આખો ઇતિહાસ જાણવો છે. અર્ધ પદ્માસનમાં રહેલી આ પ્રતિમા બહુ અલગ રીતની આ રહેલી પ્રતિમા. કોઈ પ્રતિમા વૈડૂર્ય રત્નની છે, કોઈ પ્રતિમા પાષાણની છે, કોઈ પ્રતિમા અલગ 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 પથ્થરોમાંથી બનેલી છે. જ્યારે આ અંતરિક્ષજી પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા માત્ર ને માત્ર માટી અને વેરુમાંથી બનેલી છે. એટલે ગોબર અને વેરું માટીમાંથી બનેલી છે. તો ઇતિહાસ એવો કહે છે કે 11,80,000 વર્ષ પૂર્વે જ્યારે આ ધરતી ઉપર મુનિશ્વ સમય પરમાત્માનું શાસન ચાલુ હતું, અને એ સમયની અંદરમાં રાવણ નામનો રાજા હતો, જે આપણે ખબર છે રામાયણની અંદરમાં જે રાવણ રાજા આવે છે. અને એ રાવણ રાજાના અતિ બલવાન એવા 2 સેવકો હતા, ખર અને દૂષણ. જ્યારે એ ખરની સાથે રાવણ રાજાએ પોતાની સગી બહેન સુપર્ણખા એના લગ્ન ખર રાજા સાથે કરેલા હતા. અને જે પાતાલ નરેશ રાવણનો સેવક રહેલો હતો, અને એક દિવસ રાવણે, જે પ્રતિ વાસુદેવ હતો, અતિ બલવાન હતા, રાવણની કથા તો આખી આપણને ખબર છે, અને રાવણે એક દિવસ ખરને આદેશ આપ્યો कि मेरा इतना काम आपको निपटाना है, पूरा करना है, ये कार्य आपको संपन्न करना है. એટલે ખર રાજાનો નાનો ભાઈ હતો દૂષણ. બંને ભાઈઓનો પ્રેમ સારો, બંને જણા સાથે રહે. એટલે રાવણની બહેનની સાથે લગ્ન થયેલા હતા. અને આમ જોવા જઈએ તો રાવણનો સેવક રાજા રહેલો હતો, અને પોતાના સંબંધી રહેલા રાવણ રાજાનું આ મુખ્ય મહત્વનું કાર્ય હતું. એ કરવા માટે ખર રાજાએ દૂષણને પણ સાથે લીધું. અને એ લોકો વિદ્યાધરો હતા. એ તે પાતાળ નગરીમાંથી નીકળી અને વિમાનમાં બેઠી અને કાર્ય માટે નીકળી પડ્યા. નગર, દેશ, પર્વત, જંગલો આ બધું ઓરંગતા સવારના નીકળ્યા હશે. અને બરોબર બપોરનો સમય થયો. ભોજનનો સમય થયો, સ્નાન કરવાનો સમય થયો. એટલે બંને ભાઈઓએ વિચાર્યું કે આપણે કોઈક ધરતી ઉપર નીચે ઉતરવું પડશે, જ્યાં સારું સરોવર હોય, સુંદર મજાનું વન હોય, સુંદર મજાના વૃક્ષો હોય, જ્યાં ફળ વગેરે મળતા હોય, ત્યાં થોડીક વાર ઉતરીએ, ફ્રેશ થઈ જઈએ, સ્નાન વગેરે કરી લઈએ, અને પછી આપણે કાર્ય માટે આગળ વધીશું. અને વિદ્યાધરો હતા, એટલે પોતાનું વિમાન એક સુરમ્ય પ્રદેશ ઉપરથી દેખાયો, વૃક્ષોથી છવાયેલો, સરસ મજાના સરોવરથી ભરેલો એક સરોવરથી સુશોભિત એક પ્રદેશ જોયો. અને આજુબાજુના વન પ્રદેશની અંદરમાં અનેકવિધ વૃક્ષો જોયા. એરિયા ગમી ગયો, સ્થાન ગમી ગયું. એટલે નીચે ઉતર્યા. અને આ જગ્યા એટલે બીજું કોઈ નહીં, અંતરિક્ષજી તીર્થથી 70 કિલોમીટર દૂર હિંગોલી નામનું ગામ છે. હિંગોલી, એ હિંગોલીના આજુબાજુની અંદરમાં રહેલા જે ગાઢ વનની અંદરમાં આ બંને નીચે ઉતરેલા હતા. બપોરનો સમય થયેલો હતો. પરંતુ જોજો, ગમે એટલા રાજ્યના કાજ માટે નીકળ્યા હોઈએ, કોઈ પણ કાર્ય માટે નીકળ્યા હોઈએ, આ કથા સાંભળતા સાંભળતા આપણે એ પણ કમ્પેર કરવી છે કે એક નાનકડો નિયમનું જો નિષ્ઠાપૂર્વક પાલન કરવા માટે આવે, એક અભિગ્રહને જો બરોબર અંતઃકરણપૂર્વક પાલન કરવામાં આવે તો શું એનો પ્રભાવ પડતો હોય છે. આજે ઘણા લોકો નિયમ લે ને તો શું નિયમ લેતા હોય છે? ઘરે રહીશ તો પૂજા કરવાની, ઘરે રહીશ તો આ નિયમ પાળવાનો, ગામમાં હો તો નિયમ પાળવાનો, બહારગામ જોઈએ તો ગુરુદેવ ન ફાવે, પછી ત્યાં કેવા સંયોગો હોય. ખર ને દૂષણ એવા સંયોગોના ગુલામ નતા. જેવું વિમાન નીચે ઉતર્યું, સેવકોએ ભોજનની તૈયારી કરી, રાવટી નાખી દીધી, મંડપ નાખ્યો, छावनी डाल दी, तंबू डाल दिया, पड़ाव डाला. तुरंत आदेश दिया कि हम स्नान वगैरह करने जाते हैं, पूजा के वस्त्र पहनकर आते हैं. आप परमात्मा की रत्नमयी परमात्मा की पेटी आप तैयार रखो. एक स्पेशियली छावनी बनावવામાં આવતી હતી, મંદિરની છાવણી, અને રત્નમયી પ્રતિમા સાથે રાખતા હતા. રોજ પરમાત્માની પૂજા કરનારા આ બંને જણા ભાઈઓ
સ્નાન કરવા ગયા, સ્નાન કરીને પાછા આવ્યા, સેવકોને મૂંઝાયેલા ઉભેલા જોયા। क्यों भाई तैयारी करो पूजा होगी, हम पुष्प लेकर आए, स्नान करके लेकर आए हो, कोई केसर लसोटो प्रतिमा स्थापित करी के नहीं करी? सेवको बोलवा तैयार नहीं। એટલે એ સમયની અંદરમાં ખરને દૂષણે પૂછ્યું કે ભાઈ આપ ક્यों ચૂપ ખડે हो, बोलिए ने क्या हुआ है? डरता डरता सेवकों ने कहा कि साहेब माफ करना, रत्नमयी प्रतिमा की पेटी तो हम शहर में भूल कर आए, पाताल लंका में भूल के आए, लाना भूल गए। હવે શું? પૂજા કર્યા વગર ભોજન ન કરવું આ બંને જણાનો અભિગ્રહ કે જીન પૂજા કે બિના કભી ભોજન ગ્રહણ નહીં કરના। બસ આ એક નિયમ, પહેલા જીન પૂજા, પછી પેટ પૂજા, પછી પરમાત્માની પૂજા કરવાની। હવે જીન પ્રતિમા તો સેવક લાવવાનું ભૂલી ગયેલા હતા। હવે શું કરવાનું? જોજો, સંયોગોના સમયમાં જ નિયમની કસોટી થતી હોય છે, આપણા સત્વની કસોટી થતી હોય છે। અને એ સમયમાં બંને ભાઈઓ હતા, અલગ અલગ વિદ્યાઓને ભણેલા હતા, અને તરત જ વિચાર આવ્યો કે ચલો અહીંયા માટી પણ છે, ક્યાંકથી ગોબર પણ મળી જશે, ગાયો સાથે છે। તલાશ કરી, ગોબર મળી ગયું। ગોબર પવિત્ર ગણાય, ગાયનું છાણ, એમાં એ જંગલની મહત્વની માટી મિક્સ કરી એનો આખો એક પિંડ તૈયાર કર્યો અને એમાંથી જીન પ્રતિમાનું સર્જન કર્યું। જીન પ્રતિમાનો આકાર આપી દીધો, સરસ મજાની ફણા, આજુબાજુમાં સર્પને વીંટ્યા, અર્ધ પદ્માસ્ત પ્રતિમા બનાવી અને શ્વેતાંબર મૂર્તિ પૂજક પરંપરાની શ્રીવત્સવાળી કછોટાવાળી કચ્છ કછોટાવાળી પ્રતિમા બનાવી દીધી। ભાવપૂર્વક પૂજા કરી। ગાઢ જંગલ, હિંગોલી શહેરનું એ જંગલ અને ખર અને દૂષણ રાજા, 11,80,000 વર્ષ પૂર્વેની આ કથા છે। એટલા બધા ભાવ વિભોર બનીને પૂજા કરી, નીકળ્યા છે રાજ્યકાજ માટે, પણ ધર્મને ક્યારે ભૂલવાનું નહીં। ધર્મ તો સદૈવ સાથે ને સાથે જ રાખવાનો। અને બંને જણાએ પૂજા વગેરે કરી પછી બંને ભાઈઓ વિવેકી હતા, વિચાર આવ્યો યુહી પ્રતિમા છોડ દેંગે। હવે એમની પાસે ઘણા ઓપ્શન હતા, 3 ઓપ્શન હતા। પ્રતિમાને ઝાડ નીચે ખૂણામાં મૂકી દેવાની, અથવા તો આ પ્રતિમાને ડિસ્ટ્રોય કરી દેવાની। ડિસ્ટ્રોય એટલે સમજો ને, વળી પાછી પાણીમાં વહાવીને પાણીની સાથે મિલાવી દેવાની, કારણ કે માટી અને ગોબરની બનેલી હતી, એ આપોઆપ થઈ જવાનું હતું। અથવા તો આ પ્રતિમાને સાથે લઈ જઈએ। 3 ઓપ્શન હતા, કે આ પ્રતિમા સાથે લઈ જઈએ, કે આ પ્રતિમાને ઝાડ નીચે એમને મૂકી દઈએ, અથવા તો પાણીની અંદરમાં વહાવી દઈએ। હવે એ લોકોએ શું વિચાર કર્યો કે ગોબરની પ્રતિમા છે, માટી અને ગોબરની બનેલી પ્રતિમા, એ કે લાંબી ટકવાની તો છે નહીં, અને ઝાડ નીચે એમને એમ રેડી મૂકી દઈશું, યું खुली रख देंगे, कल उनके आसाधना वगैरह होगी। जिस प्रतिमा, भले प्रतिमा का आकार तो है, तो एनी आसाधना वगैरह थशे। એટલે એ લોકોએ ત્રીજો ઓપ્શન વિચાર્યો કે આને બાજુની અંદરમાં રહેલો કૂવો દેખાયો, ચલો કૂવાની અંદરમાં પ્રતિમાને પધરાવી લઈએ, એટલે પાણીની અંદરમાં આપોઆપ પીગળી જવાનું, આસાધના પણ નહીં થાય, માટી અને છાણ છે એટલે પાણી પણ બગડવાનો સવાલ નથી, અને પ્રતિમા પણ ડિસ્ટ્રોય આપોઆપ થઈ જશે। આપણે પ્રતિમા તોડવી નથી, પણ આપોઆપ પાણીની અંદર પ્રતિમા પીગળી જશે, એટલે આસાધનાનું પાપ પણ નહીં લાગે। બંને ભાઈઓએ ભેગા થઈ અને એ પ્રતિમાની પૂજા કરેલી હતી, ભાવથી જે પ્રતિમાની અર્ચના કરેલી હતી, અને બંને હાથે ઉઠાવી અને પાણીની અંદરમાં પધરાવી દીધી। પરંતુ કોઈ ધન્ય ઘડી હશે, કોઈ ધન્ય પલ હશે, કોઈ એવી શાશ્વતી પલ હશે, અને એ લોકોએ જે ભાવથી પૂજા કરેલી હતી, જેવી કૂવાની અંદરમાં પ્રતિમા પધરાવી, ખર અને દૂષણને પણ ખબર નથી કે આ પ્રતિમાના કારણે એક ભવ્ય ઇતિહાસનું તમે નિર્માણ કરી લીધું છે। આ તમારા નાનકડા નિયમની નિષ્ઠાએ 11,80,000 વર્ષ સુધી ચાલે એવો ભવ્ય ઇતિહાસનું નિર્માણ કર્યું છે। આવનારા કલિકાલની અંદરમાં લોકો તાજ્જુબ બની જાય એવો પરમાત્માનો પ્રભાવ આ પ્રતિમા દ્વારા દેખાવાનો છે। ત્યારે કોને ખબર હતી, કોને વિચાર્યું હશે? એક નાનકડી નિયમની નિષ્ઠા ક્યાં ફલ આપે છે, શું પરિણામ આપે છે, શું રિઝલ્ટ આપે છે, એ તો કોઈ વિચારી પણ નથી શકતું। પરંતુ એ ધન્ય ઘડી, ધન્ય એ સાલ, ધન્ય એ દિવસ, ધન્ય એ તારીખ, ધન્ય એ તિથિ, ધન્ય એ કલાક કોઈને ખબર નથી। એટલી ખબર છે કે 11,80,000 વર્ષ પહેલાની આ ઘટના છે, પણ કયો દિવસ, કઈ સાલ, કઈ તિથિ, કયો કલાક, અને એ પ્રતિમા બની ત્યારે શું એ શુભ ઘડી અને શુભ પલ રહેલી હશે। જેવી પ્રતિમા પાણીમાં પધરાવી દીધી, બંને જણા તો નીકળી ગયા। એમને એમ જ માન્યું ને, અને સીધી વાત છે ને, માટી અને ગોબરમાંથી બનેલી પ્રતિમાનું અસ્તિત્વ કેટલું ટકે? એ પાણીમાં જાય, વહી જાય એટલે બધું પાણી ભેગું, પાણી બધું પતી જવાનું, અને પ્રતિમા આખી ડિસ્ટ્રોય થઈ જવાની, પ્રતિમા આખી
જેમ ગણપતિને પાણીમાં પધરાવીએ છીએ ને એવી રીતે વિસર્જન પ્રતિમાનું કરી લીધું. બંને ભાઈઓ તો ચાલી ગયા, પરંતુ એ પ્રતિમા જેવી પાણીની અંદરમાં પધરાવી પાર્શ્વનાથ ભગવાનનો અજીબ ગજબનો પ્રભાવ. હજી તો મુનિસુવર ભગવાન છે, પાર્શ્વનાથ ભગવાન તો હજી આવ્યા પણ નથી. આપણને વિચાર એ આવે કે મુનિસુવર સ્વામી ભગવાનના સમયની અંદરમાં ખરને દૂષણે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કેમ બનાવી હશે? મનમાં સવાલ થાય ને. મેં પણ આ બધા બહુ સવાલ કર્યા. અંતરિક્ષજી ભગવાનની સામે બેસીને, પ્રભુ શું આપનો પ્રભાવ? હજી આપ ધરતી ઉપર આવ્યા નતા, હજી આપ તીર્થંકર નતા બન્યા. આપ મુનિસુવર સ્વામી ભગવાનના શાસનની અંદરમાં ખરને દૂષણ રહેલા હતા. 20મા ભગવાન, હજી તો પ્રભુ આપ 23મા પરમાત્મા થવાના હતા. 20મા મુનિસુવર સ્વામી, પછી નમી, નેમી અને પછી પાર્શ્વનાથ. 21મા નમીનાથ, 22મા નેમનાથ અને 23મા પાર્શ્વનાથ ભગવાનનું શાસન તો હજી હવે આવવાનું હતું. પણ એ સમયથી પાર્શ્વનાથ ભગવાનની કથા વહેતી થઈ હશે. કોઈ તીર્થંકર પરમાત્માએ પાર્શ્વનાથ ભગવાનની આ ભવ્ય કથા પોતાની દેશનાની અંદરમાં કહી હશે અને લોકો સુધી એ વાંજ પહોંચી હશે. અને લોકોને ખબર પડે એની પહેલાં, લોકો હજી પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થયા પહેલાં, પરમાત્માના ચેવન થવા પહેલાં, પરમાત્માના ધરતી ઉપર અવતરણ થવા પહેલાં મુનિસુવર ભગવાનના શાસનની અંદરમાં રહેલા શ્રાવકો પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું નિર્માણ કરતા હતા. શું પ્રભાવ છે પ્રભુનું! શું પાર્શ્વનાથ ભગવાનનો અચિંત્ય પ્રભાવ, મહામહિમા! શું પાર્શ્વનાથ ભગવાનની અચિંત્ય પ્રતિભા રહેલી હશે! અને પાર્શ્વનાથ ભગવાનના આ નિર્માણની સાથે જોડાયેલી આ ઘટના, જેવી પાણીની અંદરમાં પ્રતિમા પધરાવી એટલે એ કૂવાની અંદરમાં રહેલો કોઈ પણ અધિષ્ઠાયક દેવ હશે એને પ્રતિમાને ઝીલી લીધી. પ્રતિમાને જોઈને એ પણ ખુશ થઈ ગયો. આ કોઈ કુશળ શિલ્પકારે પ્રતિમા નથી બનાવી, કોઈ વિધિવત પ્રતિમાનું નિર્માણ નથી થયું, કોઈ ભણેલા ગણેલા શિલ્પીએ આ પ્રતિમા નિર્માણ નથી કરી, કોઈ પ્રતિમાના શાસ્ત્રીય માપ મુજબ આ પ્રતિમા નથી બની. આજે જેમ પ્રતિમા બને છે ને, એનો નાક નકશો સુરેખ બને, એની બરોબર લાઇન ટુ લાઇન જાય, એને કંપાસ દ્વારા આખું માપવાની અંદરમાં આવે. અને બહુ વેલિડ, બહુ ભણેલા ગણેલા વિદ્વાન શિલ્પકારો, સોમપુરાઓ પ્રતિમાનું નિર્માણ કરતા હોય છે. આવું કોઈ કહેતા કશું હતું નહીં. બસ એ ખરને દૂષણે પરમાત્માની પૂજા કરવી હતી, ભોજન કાર્ય પતાવું હતું અને નિયમને જાળવવા માટે એ પ્રતિમા બનાવી દીધી. પણ એ શાશ્વતી પલે બની ગયેલી પ્રતિમા. આમ તો એમ કહેવાય કે પ્રતિમા બન્યા પછી અંજન શલાકા કરવાની, પછી એની ઉપર અંજન કરવાનું, એમાં પ્રાણ પ્રતિષ્ઠિત કરવાનું, એમાં પ્રાણનું અવતરણ કરવાનું. એના માટે કેટલો બધો મહોત્સવ મંડાતા હોય છે. અંજન શલાકા પ્રતિષ્ઠાના લાખો અને કરોડ રૂપિયાના ચડાવવા થતા હોય છે. કોઈ કહેતા કશું જ નથી થયું. આ અંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિલકુલ હટકે છે. જંગલમાં બની, અચાનક બની, અણધારી રીતે બની ગઈ. કોઈ જેને શિલ્પશાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો એવી વ્યક્તિએ બનાવી. કોઈ આની ઉપર પ્રતિષ્ઠાના મંત્રો થયા નથી, કોઈ આની ઉપર અંજશલાકા થઈ નથી, આની ઉપર કોઈ એવા વિધિ વિધાન નથી થયા, કોઈ આવા આના 5 કલ્યાણકની ઉજવણી નથી થઈ. પણ એક વ્યક્તિનો ભાવ, એક વ્યક્તિની નિષ્ઠા અને બે શ્રાવકોનો પ્રતિમાની પૂજા કરવાનો જે અખંડ ભાવ, અને અખંડ ભાવે જે ઇતિહાસ નિર્માણ કરી લીધો, પ્રતિમાને કૂવાની અંદરમાં પધરાવી દીધી. અને આ લોકો તો નીકળી ગયા. આ લોકો ત્યાંથી નીકળી ગયા. એમને ખબર નથી કે પાછળ શું ઇતિહાસ સર્જાવાનો છે. પરંતુ અંદરમાં રહેલા અધિષ્ઠાયક દેવતાને મન થયું કે અમારે આ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને સાચવી રાખવી છે, આ પ્રતિમાને જવા નથી દેવી. એટલે એ લોકોએ તો ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરેલી હતી, અર્ચના કરેલી હતી અને વિસર્જન કરવા માટે પ્રતિમા નદીમાં પધરાવેલી હતી. અને એ પ્રતિમા ચાલી ગઈ. વર્ષોના વર્ષો, કેટલાય વર્ષોના વર્ષો પસાર થઈ ગયા અને કૂવાના અધિષ્ઠાયક દેવતા પોતાના ભવનની અંદરમાં લઈ જઈ અને આ પ્રતિમાની પૂજા કરે છે. અને પ્રતિમાને નુકસાન ન થાય એટલા માટે એને પોતાના દૈવી પ્રભાવ દ્વારા, દેવ ધારે કરી શકે, પોતાના દૈવી પ્રભાવ દ્વારા આ પ્રતિમાને નક્કર વજ્રમય બનાવી દીધી. 11,80,000 વર્ષ થયા. વેરું અને ગોબરમાંથી બનેલી પ્રતિમા, ગાયનું ગોબર અને એમાંથી બનેલી આ પ્રતિમા, આપણે એમ માની શકીએ કે આની ઉપર આટલા બધા અભિષેક થાય છે. આજે પણ કેટલા બધા અભિષેક થાય છે. અમે નજરો નજર જોઈને આવ્યા છીએ. આપણા અભિષેક અલગ થાય, દિગંબરોના અભિષેક અલગ થાય, વળી પાછા આપણા અલગ થાય, વળી પાછા દિગંબરનો વારો હોય ત્યારે અભિષેક જુદા થાય. આમાં કેટલી જાતના પરમાત્માના અભિષેક થતા હોય છે. છતાંય એ પ્રતિમા આજે એવી ને એવી ટકેલી છે. એટલે કૂવામાં રહેલા દેવતાએ પ્રતિમાનું વિસર્જન તો ન થવા દીધું, ઉલટાનું પ્રતિમાને નક્કર બનાવી દીધી. અને આ રીતે વર્ષોના વર્ષો વીતતા ચાલ્યા. અંદરમાં રહેલા દેવે
દાદાની ભક્તિ કરતો ગયો. હવે આ બાજુ વિદર્ભ દેશની અંદરમાં અંચલપુર નામનું નગર હતું. આ અત્યારે જ્યાં આ એરિયા છે ને એને વિદર્ભ કહેવાય છે. મહારાષ્ટ્રની અંદરમાં એક વિદર્ભ એરિયા કહેવાય, અકોલા સાઈડનો એરિયા. અને ત્યાં અંચલપુર નામનું નગર છે. અને એ નગરની અંદરમાં સિપાલ નામનો ચંદ્રવંશીય વંશનો રાજા રહેલો હતો. આમ તો એના માતા પિતા દ્વારા એને સિપાલ નામ આપેલું હતું, લોકો એને ઈલચ કહેતા હતા, ઈલચ રાજા. અસલ નામ હતું સિપાલ રાજા, લોકો એને ઈલચ કહેતા હતા. અને સારો રાજા, સજ્જન, પ્રમાણિક, પ્રજાનિષ્ઠ, પ્રજાનું પાલન કરે, પુત્રવત પાલન કરે. પરંતુ ઘણા વર્ષો પછી પૂર્વ કર્મના ઉદયથી એના શરીરની અંદરમાં કોઢ રોગ ફાટી નીકળ્યો, આખા શરીરમાં કોઢ રોગ. રાજાને એની શરમ તો બહુ આવતી હતી. ખૂબ ઉપાયો કર્યા, ખૂબ ઇલાજો કર્યા, અઢળક પ્રયત્ન કર્યા, ખૂબ પુરુષાર્થ કર્યા. ગામથી વૈદો બોલાવ્યા, ડોક્ટરો બોલાવ્યા, ધનવંતરીઓ બોલાવ્યા. હવે રાજા હોય શું ન કરી શકે? જડીબુટ્ટીઓને જાણકારો બોલાવ્યા, જાતના નુકસા કર્યા. શરીર ઉપરનો કોઢ રોગ ઓછો પણ ન થયો અને એવો ને એવો કોઢ રોગ થયો. કોઈ કહેતા કોઈ ફરક ન પડ્યો. રાજા બેચેન, રાજા હેરાન, પ્રજા પણ એક દુઃખી થાય કે આપણા આટલા સુંદર મજાના રાજાને આ કેવા પ્રકારનો રોગ આવી ગયો. અને આમાં વર્ષોના વર્ષો નીકળી ગયા. માંત્રિક, તાંત્રિક, જોગી, બાબા, જોગંદર, ભુવા, જે જ્યાંથી પણ મળ્યા બધી કોશિશ કરી, કોઈ કહેતા કોઈ ઉપાય ન થયો. રાજા કંટાળી ગયો. રાજાને બહુ શરમ આવતી હતી. એટલે રાજાએ શું કર્યું? મંત્રીઓને રાજ્ય સોંપી દીધું કે થોડા દિવસ તમે સચવો, પછી હું જંગલમાં જઈને મારે થોડા દિવસ રહેવું છે શાંતિથી. થોડાક સૈનિકોને લઈ, પોતાની રાજરાણીને લઈ અને થોડાક સૈનિકોની સાથે લઈ અને જંગલની અંદરમાં એક રાવટી નાખીને પડેલો હતો. બસ એ કંટાળી ગયેલો હતો આ કોઢ રોગ દ્વારા. રાજા છે, બધા પ્રકારનું સુખ છે, પણ આ શરીરમાં કુષ્ઠ રોગ જે ઉત્પન્ન થઈ ગયો ને એનાથી બેચેન રહેલો હતો. એટલે બધો જ કારભાર મંત્રીઓને સોંપી અને થોડાક સમય માટે બસ મારે અલગ વાતાવરણમાં જવું છે અને શાંતિથી રહેવા માટે જંગલની અંદરમાં આવ્યો. રોજ જંગલમાં જાય, સૈનિકોની સાથે ફરે અને દિવસો પસાર કરે. એને એમ કે આ જંગલની અંદરમાં રહીશ, આના દિવ્ય વાતાવરણથી કદાચ મારો કોઢ રોગ મટી પણ જાય, કુષ્ઠ રોગ, આ જંગલનું દિવ્ય વાતાવરણ. અને આમ કરતા એક દિવસ સાંજના સમયની અંદરમાં, સાંજનો સમય હતો અને રાજા આજુબાજુના વન ક્ષેત્રની અંદરમાં ફરવા નીકળ્યો, જંગલમાં ફરવા નીકળ્યો. રાજા એકલો જ હતો. ચારેકોર ફેલાયેલું વન, ઘેઘુર વન, દૂર સુધી જંગલ ફેલાયેલું હતું. અને ગમતા ફરતા રાજાને પ્યાસ લાગી, તરસ લાગી. એટલે એને પાણી ખોજવાની શરૂઆત કરી. અંધારું ધીરે ધીરે અવની ઉપર ઉતરી રહેલું છે અને છેક સાંજના સમયમાં, બસ હવે અંધારું થવાની તૈયારીમાં હતું, ત્યાં એને એક કૂવો દેખાયો કે જે કૂવાની બાજુની અંદરમાં ખરને દૂષણે અંતરિક્ષજી ભગવાનની પ્રતિમાનું નિર્માણ કરેલું હતું. ત્યાર તો નામ હતું પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, એનું નિર્માણ કરેલું હતું. અને એ પ્રતિમાને જે કૂવામાં પધરાવેલી હતી એ જ કૂવા પાસે આ ઈલચ રાજા, સિપાલ રાજા આવી પહોંચ્યો. બસ અવની ઉપર અંધારું લગભગ ઉતરી ચૂકેલું છે. પાણીની પ્યાસ બહુ લાગેલી હતી. એટલે કપડા દ્વારા કપડું નીચે નાખ્યું, એમાંથી પાણી ઉપર લાવ્યું, પાણી પીધું, એનાથી મોઢું ધોયું, થોડા હાથ પગ ધોઈ નાખ્યા. અને એટલામાં અંધારું થઈ ગયેલું હતું અને પોતાના જે છાવણી હતી, રાવટી હતી, ત્યાં જઈને પહોંચી ગયો. સૂઈ ગયો. રાતનો સમય પડી ગયેલો હતો, સૂઈ ગયો. આ બાજુ સવાર પડી. કેટલા દિવસોથી આ કોઢ રોગના કારણે એને શાંતિની ઊંઘ નથી આવતી. અંદરમાં રહેલી બેચેની, આ કોઢ રોગની ચિંતા અને શરીર આટલું બધું ખરાબ થઈ ગયું છે, એના કારણે રાજા મનથી ભાંગી પડે, તૂટી ગયેલો હતો. એ ઊંઘ નથી આવતી. રાણી રોજ જોવે કે રાતના રાજા પડખા ફેરવે છે, પણ આજે રાજા બિલકુલ સૂતેલા છે, ચૂપચાપ સૂતેલા છે, વસ્ત્ર ઓઢીને સૂઈ ગયા છે. રાણીએ ઉઠાડવાની કોશિશ ન કરી, પણ સવારનો સમય થઈ ગયો, સૂર્ય ઉગી ગયો. રોજ સૂર્ય ઉઠે એની પહેલા ઉઠી જનારો રાજા આજે ઉઠ્યા કેમ નહીં? રાણી ઉઠાડવા ગઈ. ઉઠો સ્વામીનાથ, ઉઠો, સમય થઈ ગયો છે, આજે તમને બહુ ઊંઘ આવી ગઈ લાગે. રાણી પણ વિચાર કરે કે આટલી શાંતિની ઊંઘ તો એમને વર્ષો પછી આવેલી હશે. અને જ્યાં રાજાએ કપડું હટાવ્યું અને રાણીની આંખો પોરી થઈ ગઈ. આ શબ્દ નીકળી પડ્યો મોઢામાંથી. હે શબ્દ નીકળ્યો ને એટલે રાજા ચોંક્યો. રાણીના મોઢામાંથી નીકળેલો શબ્દ રાણીના આંખોની અંદરમાં રહેલું અજીબ આશ્ચર્ય, જાણે કે આશ્ચર્યનો સંબંધ ઉમટતો હતો. અને રાણી આમ હોઠ ઉપર હાથ રાખીને વિચાર્યા કરે અને તરત બોલી, શું થયું?
આ તમને ફરક કેવી રીતે પડી ગયો? આ તમારું મોઢું જોવો, તમારું મોઢું જોઈ લો. રાજા કે વળી પાછું શું થયું? આઈનો જ્યારે ધારો સામે ધરવાની અંદરમાં આવ્યો, તાજુબ બની ગયો. ચહેરા ઉપર એક પણ કોઢનો રોગ નથી, ડાઘ બધા ખતમ, બિલકુલ ખતમ. અને જેટલા ભાગમાં પાણી અડેલું હતું એ બધા ભાગની અંદરમાં કોઢના ડાઘા ખતમ થઈ ગયેલા હતા. એટલે આખો ચહેરો અસલ જેવો એકદમ તેજસ્વી બની ગયો. રાજા પણ ચોંકી ગયો, રાણી પણ ચોંકી ગઈ, સાથે રહેલા માણસો આવ્યા, સેનાપતિઓ આવે, જે સાથે સૈનિકો આવેલા હતા, બધાને આશ્ચર્ય થયું, બધા ખુશ થઈ ગયા. કેટલા વર્ષોથી માંત્રિક, તાંત્રિક, ભુવા, જોગી, જગંદર, પછી જડીબુટ્ટીઓ, દવા, ઔષધિ, ઓહો કેટલા બધા પ્રયોગ કર્યા અને કાંઈ ફરક ના પડ્યો. અને આ શું થઈ ગયું અચાનક? રાણી પૂછે, શું થયું? રાતના કોઈ મહાત્મા મળ્યા? કોઈ તમને આવી દવા આપી? કોઈ ઔષધિ ખાધી? રાજા પૂછે, નહીં, કોઈ નથી આવ્યું. તો કે ફરક કેમ પડ્યો? યાદ કરો શું કરેલું હતું? રાજાને થયું કે સાંજે હું જંગલમાં ફરવા ગયેલો હતો અને ત્યાં એક કૂવા પાસે ગયેલો, પાણીની તરસ લાગેલી, પાણી પીધું અને પછી એ કૂવાના પાણી દ્વારા મેં મારું મોઢું પણ ધોયું, હાથ ધોયા અને મને લાગે છે કે જેટલા ભાગમાં શરીરને પાણી લાગ્યું ને, જોજો મોઢું ધોયું, આખું મોઢું એકદમ ક્લિયર, કોઢ રોગ ગાયબ. હાથ ધોયેલા હતા તો હાથના ભાગમાંથી પણ કોઢના રોગ ચાલી ગયા. લાગે છે કે એ પાણીની અંદરમાં કંઈક ચમત્કાર હોય. રાણી કે ચલો હમણાં જ ચલો. હા, હશે, હોઈ શકે, ચલો જઈએ તો ખરા. આખો રસાલો એ કૂવા પાસે પહોંચ્યો કે જે કૂવાની અંદરમાં પાસનાર ભગવાનની પ્રતિમા વજ્રમય બનીને દેવતા જેને સાચવી રહેલા છે એ કૂવા પાસે પહોંચી ગયા. સામાન્ય કૂવા જેવો કૂવો. રાણી કે માનો ન માનો, આ કૂવાની અંદરમાં કંઈક ચમત્કાર છે, કંઈક આની અંદરમાં રહસ્ય છે. આ કૂવાની અંદરમાં શોધવું પડશે, પૂછવું પડશે. એટલે કૂવાની પાર ઉપર ઊભા રહ્યા. કૂવાની પાર ઉપર નારિયેલ મૂક્યું, પુષ્પ વગેરે મૂક્યા, નૈવેદ્ય વગેરે ધરાવ્યા, ધૂપધાણીઓ જલાવી અને વિનંતી કરી કે આ કૂવાની અંદરમાં જે પણ અધિષ્ઠાયક દેવ હોય, अगर आप हमारी विनती मानते हो तो हमको बताइए कि इस कुएं के अंदर क्या ऐसी चीज है जिससे हमारा एक कोढ़ रोग गायब हो गया. राजा ने राणीए विनम्र भावे विवेकी बनी અને બહુ નમ્ર અવાજે વિનંતી કરતા ગયા. અને વિનંતી કરતા એક જ કીધું કે બસ કોઈ પણ હિસાબે મને આનું રહસ્ય સમજાવો કે શું છે. આ પાણી દ્વારા મારા શરીરનો કોઢ રોગ મટી ગયો, તો જે પણ હોય, જે નાથ હોય, જે અંદરના અધિષ્ઠાયક દેવ હોય, બસ અમારી વિનંતી છે કે આપ આનું અમને રહસ્ય સમજાવો. અને રાણીએ રાજાને કીધું, એક કામ કરો, કૂવામાંથી પાણી બહાર કાઢીએ, તમે એનાથી સ્નાન કરો, જુઓ તો શું થાય છે. કદાચ પોસિબલ છે શરીરનો કોઢ રોગ પણ મટી જાય. અને રાણીના કહેવાથી પાણી કાઢ્યું. રાજાએ પાણી આખા શરીર ઉપર નાખ્યું. જેમ શરીર ઉપર પાણી પડતું ગયું અને કોઢ રોગના ડાઘ ધોવાતા ગયા, બિલકુલ સાફ. વસ્ત્ર ઉપર લાગેલો ડાઘ કેવો સાફ થઈ જાય. રાજાનું વળી પાછું અસલ કંચન વર્ણી શરીર, એ જ પહેલા જેવો દોમદમામ, એ જ પહેલા જેવું તેજસ્વી શરીર રાજા હતો. જન્મથી સ્વરૂપ લઈને જન્મેલા હતા. રાણી હર્ષિત થઈ ગઈ, સૈનિકો ખુશ થઈ ગયા. અને કાયાની અંદરમાં તલ માત્ર પણ રોગ નહીં, એક અંશ માત્ર પણ રોગ નહીં, ગાયબ થઈ ગયો. લાગ્યું કે આ કૂવો છે તો देवाधिष्ठित कूवो છે, मानो न मानो इस कुएं का पानी कोई चमत्कारी है. अब चमत्कार किसकी वजह से पता नहीं. હવે રાજાએ નક્કી કર્યું કે जब तक इस कुएं के रहस्य को मैं जान ना लूं, અને આ કૂવાના કોઈ અધિષ્ઠાયક દેવ એ મને પસંદ ન થઈને જ્યાં સુધી રહસ્ય ન બતાવે ત્યાં સુધી મારે ભોજન પાણીનો ત્યાગ, કોઈ પણ થઈ જાય, મારે ભોજન પાણી નથી વાપરવું. આ આજે શિરપુરમાં અંતરિક્ષજી તીર્થમાં જમીનથી એક આંગણ ઉપર રહેલી આ અંતરિક્ષજી ભગવાનની નિર્માણ કથા છે. એના પછીનો ભવ્ય ઇતિહાસ છે જે આપણે સાંભળી રહેલા છીએ. અને એ ઇલચ રાજા, સિપાલ રાજા, હવે જેનો કોઢ રોગ મટી ગયો, વર્ષોના પ્રયત્ન પછી મટી ગયો, જેના માટે પારાવાર કોશિશ કરી, એના માટે કેટલાય પ્રયત્ન કરી દીધા અને કંઈ ફરક ન પડ્યો. અને આવી રીતે ફરક પડે તો રાજા એમનેમ જતું કરે. નક્કી કર્યું કે જ્યાં સુધી મને આનું રહસ્ય ખબર ન પડે, આ કૂવાના કોઈ પણ અધિષ્ઠાયક દેવ પસંદ થઈને મને આનું રહસ્ય ન બતાવે, ત્યાં સુધી અન્ન જલનો હું ત્યાગ કરું છું. અને રાજા ધ્યાનમાં બેસી ગયો. રાજાની સાથે રાણીએ પણ સંકલ્પ કર્યો, जब तक इस कुएं का रहस्य हमको पता नहीं चलता है, इस कुएं के अधिष्ठायक देव
जब तक प्रसन्न होकर हमको कुछ बात नहीं बताएंगे, जब तक खाना पीना हराम। एक दिवस गयो, बीजो दिवस गयो, त्रीजो दिवस गयो, देवताओं पर परीक्षा करे, तीजो दिवस गयो भोजन અને પાણી વગરનો। આ બાજુ સાથે રહેલા સેવકો ચિંતિત, રાજા को कुछ हो गया तो हम जवाब क्या देंगे। बरोबर तीजा दिवसની મધ્યરાત્રિએ દેવી આ કુવાનો અધિષ્ઠાયક દેવતા પ્રસન્ન થયા અને સામે આવ્યા અને એને કીધું કે હે રાજન, આપકા ઘોડ રોગ જો મિટ ગયા, એક કુવાની અંદરમાં એક ચીજ એવી રહેલી છે, એક એવા પરમાત્માની પ્રતિમા રહેલી છે, એક એવું જીનબિંબ આ કુવાની અંદરમાં રહેલું છે કે જેના પ્રભાવે એ કુવાનું પાણી પણ દવા બની ગયું છે, ઔષધ બની ગયું છે અને એના કારણે તમારો ઘોડ રોગ મટી ગયો છે। અને ઇલચ રાજા અને રાણી તો ખુશખુશાલ થઈ ગયા, વિનંતી કરી કે બતાવો એ પરમાત્મા કોણ છે, શું એનો ઇતિહાસ છે, આ પ્રતિમા કેવી રીતે અહીંયા આવી, કોને આ પ્રતિમાનું નિર્માણ કર્યું, આ કુવામાં પ્રતિમા કેવી રીતે આવી ગઈ, જરા બતાવશો। અને પછી એ કુવાના અધિષ્ઠાયક દેવતાએ આખો ઇતિહાસ રજૂ કર્યો कि आज से कई साल पहले यहाँ खर और दूषण नाम के राजा आए थे। इन्होंने यहाँ पर पूजा करने के लिए प्रभु की प्रतिमा का निर्माण करा था। पूजा करने के बाद उस प्रतिमा की आसात्म न हो, साथ में लेके जा नहीं सकते थे, प्रतिमा झाड़ नीचे छोड़ देते तो आसक्त हो सकती थी, इसलिए उन्होंने क्या करा, इस प्रतिमा को इस कुएं के अंदर पधरा दी। और जैसी प्रतिमा कुएं के अंदर गई और हम अधिष्ठायक देव इस प्रतिमा को मैंने हाथ में झेल ली, मंत्रमय से हमारी देवताओं की शक्ति से प्रतिमा को वज्रमय बना दिया। अब इस प्रतिमा के पावन स्पर्श से इस कुएं का पानी भी औषध समान बन गया है, दवाई समान बन गया है। અને એ પાણી તમે પીધું અને તમે એનાથી સ્નાન કર્યું, બસ એનાથી આ તમારો ઘોડ રોગ મટી ગયો છે। और मैं पाताल लोक का इंद्र का सेवक देव हूं और इन्हीं की आज्ञा से मैं इस प्रतिमा की सुरक्षा कर रहा हूं। बस आ एनो इतिहास है। बस जाओ, मैं તમને ઇતિહાસ બતાવી દીધો। હવે રાજાએ કીધું કે મને પ્રતિમાના દર્શન કરાવો। જે પ્રતિમાથી મારો ઘોડ રોગ મટ્યો છે, હું એમ ના કહી દઉં બસ मैं ऐसा सेल्फिश नहीं हूं कि मेरा काम हो गया और ठीक है। જો આ કથામાંથી જાણવા જેવું છે, ઇતિહાસ આપણને કહે છે સેલ્ફિશ નહીં બનવાનું। हाँ, मारो घोड़ रोग मटी गयो, मारू काम पती गયું, હવે કોણ ગુરુને, કોણ દેવને, કોણ પરમાત્માને, કોણ વ્યક્તિ। राजा एवो नतो। राजाए भाव भरी विनंती करी कि प्लीज एक बार मुझे प्रतिमा के दर्शन कराओ। नो, नहीं कराएंगे। इस प्रतिमा के दर्शन करने का सौभाग्य और किसी का नहीं ला सकता हूं मानव के सामने इस प्रतिमा को। अरे विनंती करूं छू, हाथ जोड़ू छू। राणी रड़ी, राजा रड़ीने विनंती करे छे, हाथ जोड़ीने विनंती करे छे, પણ દેવતા એકનો બે થવા તૈયાર નથી। ખૂબ આજીજી કરી, ખૂબ કાકરુદી કરી, એકનો બે ન થાય અધિષ્ઠાયક દેવતા। હવે આગળ શું બને છે, પ્રતિમાનો ઇતિહાસ આગળ કેવી રીતે વધે છે એ આપણે આવતીકાલના પ્રવચનની અંદરમાં જોઈશું। બહુ લોકોનો આગ્રહ હતો, એટલા માટે આ પ્રતિમા નિર્માણનો ઇતિહાસ બતાવી આપ્યો। અંતરિક્ષી તીર્થના પરમાત્માનો ભવ્ય ઇતિહાસ, એની ભવ્ય ગૌરવ ગાથા, અંતરિક્ષી તીર્થની અલૌકિક કથા એ તમને આ પ્રવચન દ્વારા બતાવી। આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું। એ જ મંગલ કામના, મંગલ ભાવના। જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ।